નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ અતુલ ચાવડા એજ્યુકેશનમાં। તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદરમાં આપણે વાત કરવાના છે ધોરણ છે આપણું 12, વિષય છે વાણિજ્ય વ્યવસ્થા તંત્ર અને પાઠનું નામ છે આપણે કર્મચારી વ્યવસ્થા તંત્ર અને પાઠ નંબર છે આપણે 5। તો 5મા પાઠની અંદરથી તમારે કેવા પ્રશ્ન પૂછાઈ શકે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં ચર્ચા કરીશું। તો ચર્ચાને આગળ વધારતા પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી કરીને લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે। અને આ વિદ્યાર્થી મિત્રો, વિડીયો ગમે તો પ્લીઝ લાઇક કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, સૌથી પહેલો પ્રશ્નની વાત કરીએ કે કર્મચારીઓ ધંધાકીય એકમની શું છે? તો અહીંયા કર્મચારીઓ છે ધંધાકીય એકમની શું છે? ઓપ્શન એ મૂડી સમાન છે, ઓપ્શન બી જવાબદારી છે, ઓપ્શન સી શક્તિ છે અને ઓપ્શન ડી છે અમૂલ્ય મિલકત છે। તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી કે કર્મચારી છે ધંધાકીય એકમની શું છે? તો કે અમૂલ્ય મિલકત છે। પ્રશ્ન નંબર 2 કે માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? ઓપ્શન એ વેચાણ વૃદ્ધિ, ઓપ્શન બી ગુણવત્તા અંકુશ, ઓપ્શન સી કર્મચારી આયોજન અને ઓપ્શન ડી ઉત્પાદન। તો વિદ્યાર્થી મિત્રો, માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય શું છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન સી કર્મચારી આયોજન। ત્યાર પછીનો આપણે પ્રશ્ન નંબર 3ની વાત કરીએ કે પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે? ઓપ્શન એ અરજીપત્રક સ્વીકારવું અને ચકાસણી કરવી, ઓપ્શન બી આવકાર અને પ્રાથમિક મુલાકાત, ઓપ્શન સી રૂબરૂ મુલાકાત અને ઓપ્શન ડી છે જરૂરી કસોટી લેવી। તો જવાબ આવશે કે પસંદગીનો પ્રથમ તબક્કો શું છે? તો કે આવકાર અને પ્રાથમિક મુલાકાત। પ્રશ્ન નંબર 4ની વાત કરીએ કે ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે? ઓપ્શન એ ભરતીનું કાર્ય કહેવાય, ઓપ્શન બી સામાન્ય કાર્ય કહેવાય, ઓપ્શન સી જાહેરાતનું કાર્ય કહેવાય અને ઓપ્શન ડી છે પસંદગીનું કાર્ય કહેવાય। તો યાદ રાખજો કે ઉમેદવારની અરજી મળવા સુધીના કાર્યને શું કહે છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન એ ભરતીનું કાર્ય કહેવાય। પ્રશ્ન નંબર 5 છે કે ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? ઓપ્શન એ બુદ્ધિ કસોટી, ઓપ્શન બી અભિરુચિ કસોટી, ઓપ્શન સી મનોવૈજ્ઞાનિક કસોટી અને ઓપ્શન ડી ધંધાકીય કસોટી। તો યાદ રાખજો કે ઉમેદવારની આવડત કઈ કસોટી દ્વારા નક્કી થાય છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન ડી ધંધાકીય કસોટી દ્વારા। પ્રશ્ન નંબર 6 છે કે બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગીની પ્રક્રિયા કેવી છે? ઓપ્શન એ મુશ્કેલ છે, ઓપ્શન બી ટૂંકી અને સરળ છે, ઓપ્શન સી ખર્ચાળ છે અને ઓપ્શન ડી લાંબી અને વિશિષ્ટ છે। તો યાદ રાખજો કે બિન સંચાલકીય કર્મચારીઓની પસંદગી કેવી પ્રક્રિયા છે? તેનો જવાબ આવશે ટૂંકી અને સરળ છે। ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 7 કર્મચારી વ્યવસ્થા તંત્ર એ સંચાલનના કેવા પ્રકારનું કાર્ય છે? ઓપ્શન એ ઉત્પાદકીય, ઓપ્શન બી હેતુલક્ષી, ઓપ્શન સી સંચાલકીય અને ઓપ્શન ડી વહીવટી। તો યાદ રાખજો કે કર્મચારી વ્યવસ્થા એ સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે? તેનો જવાબ આવશે ઓપ્શન સી સંચાલકીય કાર્ય। 8મો છે પ્રશ્ન કે ભરતી પછીનું બીજું કાર્ય કયું છે? ઓપ્શન એ બઢતી, ઓપ્શન બી પસંદગી, ઓપ્શન સી તાલીમ અને ઓપ્શન ડી બદલી કરવી। તો યાદ રાખજો કે ભરતી પછીનું બીજું કાર્ય છે એનો જવાબ આવશે આપણો ઓપ્શન બી પસંદગીનું કાર્ય। 9મો પ્રશ્ન છે કે ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય છે? ઓપ્શન એ બુદ્ધિ કસોટી, ઓપ્શન બી ધંધાકીય કસોટી, ઓપ્શન સી અભિરુચિ કસોટી અને ઓપ્શન ડી મનોવૈજ્ઞાનિક કસોટી। તો યાદ રાખજો કે ઉમેદવારનો સ્વભાવ અને આત્મવિશ્વાસ જાણવા કઈ કસોટી લેવાય છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન ડી મનોવૈજ્ઞાનિક કસોટી। 10મો પ્રશ્ન છે કે સંચાલનના કર્મચારી વ્યવસ્થા માનવ શરીરના કયા અંગ એટલે કે ભાગ જેવું સ્થાન ધરાવે છે? ઓપ્શન એ હાથ પગ, ઓપ્શન બી મગજ, ઓપ્શન સી હૃદય અને ઓપ્શન ડી હાડપિંજર। તો યાદ રાખજો કે સંચાલનના કર્મચારી વ્યવસ્થામાં માનવ શરીરના કયા અંગ ભાગ જેવું સ્થાન ધરાવે છે? તો જવાબ આવશે એનો ઓપ્શન એ હાથ અને પગ। ત્યાર પછીના 11મા પ્રશ્નની વાત કરીએ તો 11મો પ્રશ્ન છે કે માનવ સંસાધન સંચાલનની કામગીરીમાં કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થા કરવી તે કઈ બાબત સાથે સંબંધિત છે? ઓપ્શન એ આયોજન, ઓપ્શન બી નેતૃત્વ, ઓપ્શન સી વળતર અને વિકાસ અને ઓપ્શન ડી અંકુશ। તો યાદ રાખજો કે માનવ સંસાધન સંચાલનની કામગીરીના કર્મચારીઓને તાલીમ આપવાની વ્યવસ્થાને શું કહેવામાં આવે છે? તેનો જવાબ આવશે
વળતર અને વિકાસ. 12મો પ્રશ્ન છે કે દરેક કર્મચારીને તેની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવી તે કઈ બાબત સાથે સંબંધિત છે? ઓપ્શન એ દોરવણી, ઓપ્શન બી આયોજન, ઓપ્શન સી સંકલન અને ઓપ્શન ડી છે અંકુશ. તો યાદ રાખજો કે કર્મચારીને તેની લાયકાત મુજબ યોગ્ય સ્થળે કામગીરી સોંપવી, તેનો જવાબ શું આવશે? જવાબ આવશે ઓપ્શન બી આયોજન. 13મો પ્રશ્ન છે કે ભરતી માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન કયું છે? ઓપ્શન એ મજૂર સંઘો, ઓપ્શન બી ઠેકેદારો, ઓપ્શન સી જાહેરાત અને ઓપ્શન ડી બદલી. તો યાદ રાખજો કે ભરતી માટેનું આંતરિક પ્રાપ્તિ સ્થાન કયું છે? તેનો જવાબ આવશે આપણો ઓપ્શન ડી બદલી. 14મો પ્રશ્ન છે કે ઉચ્ચ સપાટીના અધિકારીઓની પસંદગીની વિધિ કેવી હોય છે? ઓપ્શન એ લાંબી અને વિશિષ્ટ, ઓપ્શન બી ટૂંકી અને સરળ, ઓપ્શન સી લાંબી અને ખર્ચાળ અને ઓપ્શન ડી છે વિશિષ્ટ અને સુનિયોજિત હોય છે. જવાબ આવશે ઓપ્શન ડી. કેવી હોય છે? તો કે વિશિષ્ટ અને સુનિયોજિત હોય છે. ત્યાર પછીના પ્રશ્નની વાત કરીએ, પ્રશ્ન નંબર 15. ખાસ કરીને રોજમદાર કર્મચારીઓની ભરતી માટે કયા પ્રાપ્તિ સ્થાનો ઉપયોગ થાય છે? ઓપ્શન એ ઠેકેદાર, ઓપ્શન બી સંસ્થાના દ્વાર પર, ઓપ્શન સી મજૂર સંઘો દ્વારા અને ઓપ્શન ડી રોજગાર વિનિમય કચેરી દ્વારા. તો યાદ રાખજો કે ખાસ કરીને રોજમદાર કર્મચારીઓ છે એની ભરતી માટે એનો જવાબ આવશે આપણો ઓપ્શન બી સંસ્થાના દ્વાર પર. 16મો પ્રશ્ન છે કે ઉમેદવારનો સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ અને ટેવ કઈ કસોટી દ્વારા જાણી શકાય? ઓપ્શન એ બુદ્ધિ કસોટી, ઓપ્શન બી છે અભિરુચિ કસોટી, ઓપ્શન સી મનોવૈજ્ઞાનિક કસોટી અને ઓપ્શન ડી છે ધંધાકીય કસોટી. તો જવાબ આવશે એનો ઓપ્શન સી મનોવૈજ્ઞાનિક કસોટી. 17મો પ્રશ્ન છે કે પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? ઓપ્શન એ એકમ અને કાર્યની સોંપણી, ત્યાર પછી બી છે પ્રાથમિક પસંદગી, ઓપ્શન સી છે તબીબી તપાસ અને ઓપ્શન ડી છે નિમણૂક પત્ર આપવો. તો યાદ રાખજો કે પસંદગીની પ્રક્રિયાનો અંતિમ તબક્કો કયો છે? તેનો જવાબ આવશે એકમ પરિચય અને કાર્યની સોંપણી. 18મા પ્રશ્નની વાત કરીએ કે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે શું? તો ઓપ્શન એ છે વિકાસ, ઓપ્શન બી છે દોરવણી, ઓપ્શન સી તાલીમ અને ઓપ્શન ડી છે બઢતી. તો યાદ રાખજો કે સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે શું? તો એનો જવાબ આવશે ઓપ્શન સી તાલીમ. ત્યાર પછીનો આપણે પ્રશ્ન છે પ્રશ્ન નંબર 19 કે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે શું? ઓપ્શન એ તાલીમ આપવી, ઓપ્શન બી દોરવણી, ઓપ્શન સી બઢતી અને ઓપ્શન ડી છે વિકાસ. યાદ રાખજો જવાબ શું આવશે? જવાબ આવશે આપણો ઓપ્શન ડી વિકાસ. કે અહીંયા આપણે જે ઉચ્ચ સંચાલકો અને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન એટલે વિકાસ. અને છેલ્લો પ્રશ્ન છે કે બિનકુશળ કામદારો મેળવવા માટે કઈ પદ્ધતિ ઉપયોગી છે? ઓપ્શન એ આધુનિક પદ્ધતિ, ઓપ્શન બી જાહેરાત દ્વારા, ઓપ્શન સી મજૂર સંઘો દ્વારા અને ઓપ્શન ડી છે ઠેકેદારો દ્વારા. તો જવાબ આવશે આપણો ઓપ્શન ડી ઠેકેદારો દ્વારા. બિનકુશળ કામદારો મેળવવા માટે આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ? તો કે આપણે ઠેકેદારો દ્વારા. તો મિત્રો આ હતા આપણે મોસ્ટ એમપી પ્રશ્ન, જે મોસ્ટ એમપી તમારે એમસીક્યુ છે તેના વિશે આપણે આજના વિડીયોની અંદરમાં વાત કરી. જે વિભાગ એ તમારા માટે મોસ્ટ એમપી છે, જે તમારે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને તમારે બોર્ડની પરીક્ષા ત્રણેય પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થશે. તો મિત્રો આશા રાખીએ છીએ કે તમને આ વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક કરી દેજો અને હજી સુધી પણ જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેથી કરીને આવા લેટેસ્ટ વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહેશે. અને આ વિદ્યાર્થી મિત્રો તમારા મિત્રો સુધી શેર પણ કરી દેજો, જેથી કરીને એ લોકોને પણ ઉપયોગી થાય. તો ફરી મળીશું નવા વિડીયો સાથે. તો દરેક મિત્રોને જય હિન્દ, જય ભારત.